જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપરમાં પોલીસે ઘોડી પાસાની એક ક્લબ પર દરોડો પાડ્યો છે। આ ક્લબમાંથી રાજકોટની એક મહિલા સહિત જામનગર, સુરેન્દ્રનગર અને ધાંગધ્રાના કુલ 21 જુગારીઓ ઝડપાયા છે। આ દરોડામાં રૂપિયા 2.64 લાખની રોકડ રકમ મળી આવી છે। આ ઉપરાંત 5 વાહનો સાથે કુલ રૂપિયા 29.94 લાખની માલમત્તા કબજે લેવામાં આવી છે। આ દરોડા દરમિયાન રાજેશ દેવદાન કેશુર, વિપુલ મગન કેશુર તથા કાંતિ દામજી કોટડિયા નામના લતીપરના 3 શખ્સોને ફરારી દેખાડવામાં આવ્યા છે। આ દરોડો ધ્રોલ પોલીસ દ્વારા પાડવામાં આવ્યો હતો। લતીપરના મગરાવાડી વિસ્તારમાં ફરારી શખ્સ કાંતિ દામજી કોટડિયાની વાડીમાં ચાલતી જુગારની ક્લબ પર આ દરોડો પાડવામાં આવ્યો હતો। જુગારીઓમાં જામનગરના ચેતન ગંગારામ તન્ના, સુનિલ લાલવાણી અને જગદીશ દેવજી સોલંકીનો સમાવેશ થાય છે। જુગારના આ દરોડા અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના લતીપર ગામે ગઈકાલે કાંતિભાઈ ઉર્ફે કાનો દામજીભાઈ કોટડિયાની વાડીએ જુગાર રમતા હોવાની હકીકતના આધારે પીઆઈ ધ્રોલ દ્વારા વોરંટ મેળવી અને સ્થળ ઉપર રેડ કરતા આ જગ્યાએ જુગારની નાળ ઉઘરાવી રાજેશભાઈ દેવદાનભાઈ કેશુર અને વિપુલ ઉર્ફે ભૂરી મગનભાઈ કેશુર નાઓ જુગાર રમાડતા હોવાની હકીકત આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવેલ। રેડ દરમિયાન સ્થળ ઉપર કુલ 20 પુરુષ અને 1 સ્ત્રી એમ કહીને 21 વ્યક્તિઓ જે તમામ ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર તેમજ મોરબી અને રાજકોટના રહેવાસી છે તેઓની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવેલ। તેમની અંગ ઝડપી તપાસ કરતા તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 2,64,300 અને મોબાઈલ નંગ 18 1,55,000ના અને તે ઉપરાંત 5 વાહનો એમ મળી કુલ કિંમત રૂપિયા 29,44,300નો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે અને સ્થળ ઉપર મળી આવેલ 21 ઈસમો વિરુદ્ધ તેમજ તે ઉપરાંત સ્થળ ઉપરથી ભાગી જનાર 3 ઈસમો એમ 24 ઈસમો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। આગળની તપાસ ધ્રોલ પીઆઈ કરી રહેલ છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ।